નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 નો ભાગ 2. જો તમે આ પાઠનો પહેલો ભાગ ન જોયો હોય તો તમે ચેનલ ઉપર જઈ અને જોઈ શકો છો. તો ચાલો જોઈએ આગળ રીડિંગ એક્ટિવિટી આપેલી છે. રીડ ધ પેસેજ, રાઇટ એન્ડ નેમ ઓફ ધ બોડી પાર્ટ ઓફ ધ એલિફન્ટ. અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે એ પેરેગ્રાફ રીડ કરવાનો છે, સમજવાનો છે અને ત્યારબાદ નીચે જે ચિત્ર છે, ખાલી જગ્યા છે એના જવાબ છે આપવાના છે. તો જોતા જઈએ. આઈ એમ અપ્પુ, હું અપ્પુ છું. અપ્પુ છે હાથીનું નામ છે. આઈ એમ અ બેબી એલિફન્ટ, હું છે એ નાનું હાથીનું બચ્ચું છું. આઈ હેવ ટુ બિગ ઇયર, બિગ એટલે મોટા અને ઇયર એટલે કાન. માય વેટ ઇઝ 100 kg, કે છે કે મારો વજન છે એ 100 કિલો છે. આઈ હેવ ટુ વ્હાઇટ ટસ્ક, ટસ્ક એટલે દાંત અને વ્હાઇટ એટલે સફેદ. મને 2 સફેદ દાંત છે. આઈ હેવ 4 legs, મને લેગ્સ એટલે પગ, 4 પગ છે. આઈ હેવ અ સ્ટ્રોંગ ટ્રંક, મારી એક મજબૂત, સ્ટ્રોંગ એટલે મજબૂત અને ટ્રંક એટલે સૂંઢ, મને એક મજબૂત સૂંઢ છે. આઈ હેવ અ શોર્ટ ટેલ, મારે ટૂંકી પૂંછડી, ટેલ એટલે પૂંછડી છે. આઈ લીવ ઇન ફોરેસ્ટ, હું જંગલમાં રહું છું. લીવ એટલે રહેવું અને ફોરેસ્ટ એટલે જંગલ. આઈ એમ સ્માર્ટ એન્ડ હેન્ડસમ, હું છે એ ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ એટલે સુંદર છું. ત્યારબાદ જો અહીંયા એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં જે બોક્સ આપેલા છે એ ટાઈપના બતાવેલા છે. એમાં જે લાગુ પડતો જે અંગ હોય, પાર્ટ હોય એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલા છે કાન છે. તો કાનને છે આપણે ઇયર કહીશું, તો ત્યાં લખીશું EAR, ઇયર. ત્યારબાદ ઉપર જે દાંત છે એ બોક્સમાં લખશું ટસ્ક, ટસ્ક એટલે દાંત. ત્યારબાદ નીચે સૂંઢ છે. સૂંઢને આપણે અંગ્રેજીમાં કહીશું ટ્રંક, TRUNK. ત્યારબાદ નીચે પગ છે. તો પગને આપણે અંગ્રેજીમાં કહીશું લેગ, LEG. પાછલા ભાગમાં છે એ પૂંછડી છે. તો પૂંછડીને આપણે કહીશું ટેલ, TAIL. તો આ રીતે બધા એ છે એ લખી નાખવાનું છે. ત્યારબાદ ફિલિંગ ધ બ્લેન્ક, ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ઇઝ ધ બેબી એલિફન્ટ, ખાલી જગ્યા છે એ બેબી એલિફન્ટ છે. કોણ છે? તો અહીંયા આપણે આ પેરેગ્રાફમાં જોયું હતું. તો જે બેબી એલિફન્ટ છે એનું નામ હતું અપ્પુ. 2 નંબર ઉપર છે ઇટ હેઝ 4 ખાલી જગ્યા. તો હાથીને છે 4 શું હોય? તો લેગ, બરાબર. તો અહીંયા આવશે લેગ્સ. ઇટ હેઝ 2 વ્હાઇટ ખાલી જગ્યા, તેને સફેદ 2 ખાલી જગ્યા હોય છે. તો સફેદ કલરના 2 દાંત હોય તો દાંતને કહેવાય ટસ્ક. આગળ છે ઇટ હેઝ 2 બિગ ખાલી જગ્યા, તેને 2 મોટા ખાલી જગ્યા હોય છે. તો એને 2 મોટા શું હોય? તો ઇયર, ઇયર એટલે કાન. તો જવાબ આવશે ઇયર. 5 નંબર ઉપર છે ઇટ હેઝ અ સ્ટ્રોંગ ખાલી જગ્યા, તેને મજબૂત ખાલી જગ્યા હોય છે. તો હાથીને મજબૂત શું હોય? તો ટ્રંક, ટ્રંક એટલે સૂંઢ. 6 નંબર ઉપર છે ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લોંગ. ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી. લોંગ, લોંગનું છે આપણે વિરુદ્ધાર્થી શોધવાનું છે. તો લોંગ એટલે લાંબુ, તો ટૂંકું હોય તો એને શું કહેવાય? શોર્ટ. તો અહીંયા આવશે SHORT, શોર્ટ. આગળ છે સ્ટડી ધ ટેબલ એન્ડ મેક ધ સેન્ટેન્સ એઝ પર એઝ ગિવન એક્ઝામ્પલ. તો અહીંયા સરસ મજાનું એક ટેબલ આપેલું છે. એ ટેબલમાં છે એ આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા 3 નામ છે, નીવ, નીલમ અને રહીમ. તો એની જે ફેવરિટ કલર છે, ગેમ છે, આઈસ્ક્રીમ ફ્લેવર છે એ અહીંયા આપેલું છે. એનો અભ્યાસ કરી અને આપણે નીચે જે રીતે એક્ઝામ્પલ આપેલું છે એ રીતે આપણે વાક્યો બનાવવાના છે. તો ચાલો જોતા જઈએ. તો નીવ છે, નીવને છે એ રેડ કલર પસંદ છે.
ચેસ રમવું ગમે છે અને ચોકલેટ ફ્લેવર આઈસ્ક્રીમ પસંદ છે. ત્યારબાદ નીલમ છે, તો નીલમને યલો કલર પસંદ છે, ક્રિકેટ રમવું ગમે છે અને સ્ટ્રોબેરી ફ્લેવર પસંદ છે. રહીમ છે, તો રહીમને ગ્રીન કલર પસંદ છે, ખોખો રમવું ગમે છે અને મેંગો ફ્લેવર પસંદ છે. બરાબર, તો આ જે ચિત્ર છે એના ઉપરથી કોષ્ટક છે એના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. તો આ રીતે વાક્યો આપણે બનાવી શકીએ કે નીલમ્સ ફેવરિટ કલર ઇઝ યલો. નીલમનું મનગમતો કલર છે યલો. યલો એટલે પીળો. રહીમ્સ ફેવરિટ કલર ઇઝ ગ્રીન. રહીમનો ફેવરિટ કલર લીલો છે. 3 નંબર ઉપર છે નીવ્સ ફેવરિટ ગેમ ઇઝ ચેસ. નીવની ફેવરિટ રમત છે ચેસ છે. નીલમ્સ ફેવરિટ ગેમ ઇઝ ક્રિકેટ. નીલમની ફેવરિટ ગેમ છે એ ક્રિકેટ છે. રહીમ્સ ફેવરિટ ગેમ ઇઝ ખોખો. રહીમની ફેવરિટ ગેમ છે એ ખોખો છે. નીવ્સ ફેવરિટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ ચોકલેટ. નીવને છે એ ચોકલેટ ફ્લેવર છે આઈસ્ક્રીમ ગમે છે. નીલમ્સ ફેવરિટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ સ્ટ્રોબેરી. નીલમને છે એ સ્ટ્રોબેરી ફ્લેવર આઈસ્ક્રીમ ગમે છે. 8 નંબર ઉપર છે રહીમ્સ ફેવરિટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ મેંગો. તો રહીમને છે એ મેંગો ફ્લેવર આઈસ્ક્રીમ ગમે છે. તો આ રીતે આપણે વાક્ય લખી શકીએ. આગળ છે રાઇટિંગ એક્ટિવિટી. સ્ટડી ધ પિક્ચર. અહીંયા બે ચિત્ર આપેલા છે, પિક્ચર 1 અને પિક્ચર 2. તો પેલું આપણે જોઈએ છીએ કે જે આપેલું છે ગાર્ડન નું ચિત્ર 2 નંબર ઉપર છે. એમાં પણ છોકરા રમી રહ્યા છે. બરાબર, તો અહીંયા જે કોષ્ટક રિલેટેડ પિક્ચર આપેલા છે સેન્ટેન્સ, એ સેન્ટેન્સ જે પિક્ચરને લાગુ પડતું હોય એનો આપણે ક્રમ આપવાનો છે. જે ધારો કે પેલું વાક્ય છે અ ગર્લ્સ ઇઝ પ્લેઇંગ વિથ ટોય હોર્સ. છોકરી છે એ રમકડાના છે એ હોર્સ એટલે ઘોડાથી રમી રહી છે. તો એ ચિત્ર ક્યાં છે? તો 2 નંબર ઉપર છે. બરાબર, તો એમાં આપણે 2 કરશું. 2 નંબર ઉપર છે 2 children are on the branch on the tree. ડાળ ઉપર કોણ છે? 2 છોકરાઓ. તો પેલા પિક્ચરમાં છે, તો અહીંયા આપણે 1 નંબર આપીશું. 3 નંબર પર છે there is an apple tree. સફરજનનું ઝાડ છે. ક્યાં છે? તો આપણને ખબર છે કે 2 નંબર ઉપર સફરજનનું ઝાડ છે. there is a slide in the park. સ્લાઇડ આપેલી છે, સ્લાઇડ એટલે લપસ્યું, તો એ જ પણ 2 નંબર ઉપર છે. 5 નંબરમાં છે a boy is walking with his dog. છોકરો છે એ ડોગ સાથે રમી રહ્યો છે, ચાલી રહ્યો છે, તો એ 1 નંબર ઉપર આપેલું છે. 6 નંબર ઉપર છે a girl is riding a scooter. છોકરી સ્કૂટર ચલાવી રહી છે, તો એ પેલા ચિત્રમાં છે, તો અહીંયા આપણે 1 લખીશું. ત્યારબાદ આપણે જે 1 2 નંબર આપેલા છે એ અહીંયા અલગ પાડી અને આપણે લખવાના છે. રાઇટ ધ સેન્ટેન્સ અબાઉટ પિક્ચર 1 એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ અબાઉટ પિક્ચર 2. એટલે કે પેલું ચિત્ર છે એના વિશે અને બીજા ચિત્ર વિશે આપણે વાક્ય લખવાના છે. તો પેલા ચિત્ર વિશે વાક્ય લખી શકીએ કે ધેર આર 3 ટ્રી ઇન ધ પિક્ચર. ત્યાં 3 પિક્ચર છે, ટ્રીના ચિત્રો આપેલા છે. 2 children are on the branch on the tree. 2 છોકરાઓ છે એ ડાળી ઉપર છે. a boy is walking with his dog. છોકરો છે એ એના કૂતરા સાથે ચાલી રહ્યો છે. a girl is riding a scooter. છોકરી છે એ સ્કૂટર ચલાવી રહી છે. ત્યારબાદ પિક્ચર નંબર 2 છે, એમાં આપણે લખી શકીએ કે there is a picture of park. આ છે ચિત્ર છે એ પાર્ક એટલે બગીચાનું છે. there is a slide in the park. ત્યાં છે લપસ્યા છે. there is an apple tree. ત્યાં સફરજનનું ઝાડ છે. a girl is playing with a toy horse. ત્યાં છે એ રમકડાના છે ઘોડાથી છે છોકરી રમી રહી છે. તો આ રીતે આપણે વાક્ય લખી શકીએ. આગળ છે સેપરેટ ધ સેન્ટેન્સ ઓફ હોલી એન્ડ દિવાળી
રાઇટ ધેમ ઇઝ ધ ગિવન સ્પેસ. તો અહીંયા એને એમ કહેવા માંગે છે કે અહીંયા દિવાળી અને હોળીના વાક્યો આપેલા છે, પેરેગ્રાફ આપેલા છે, બંને મિક્સ થઈ ગયેલા છે, બરાબર. તો એને આપણે અલગ પાડી અને હોળી હોય તો હોળીના જે સ્ટાન્જામાં અને દિવાળી હોય તો એના સ્પેસમાં છે આપણે લખવાનું છે. તો જોતા જઈએ એક એક વાક્ય. હોળી ઇઝ સેલિબ્રેટ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાગુન. તો આ વાક્ય છે એ હોળીનું છે, બરાબર. તો હોળીમાં છે આપણે લખીશું વી ક્લીન અવર હાઉસ બિફોર દિવાળી. આપણે છે આપણા ઘર સાફ સફાઈ કરીએ છીએ દિવાળી પહેલા. તો આ વાક્ય છે દિવાળીનું છે, તો આપણે એમાં લખીશું વી વિયર ન્યૂ ક્લોથ્સ. આપણે છે નવા કપડાં પહેરીએ, તો એ વાક્ય પણ દિવાળીનું છે. આઈ ફાયર ક્રેકર એન્ડ ઈટ સ્વીટ. ફાયર ક્રેકર એટલે ફટાકડા ફોડીએ છીએ અને મીઠાઈ ખાઈએ છીએ, તો આ પણ છે દિવાળી નું વાક્ય આવશે. પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ. તો પ્રહલાદ વોઝ ભક્ત છે, આ જે વાર્તા છે કથા એ હોળી સાથે સંકળાયેલી છે, એટલા માટે એ હોળીમાં આવશે. આઈ મેક રંગોળી ફોર 5 days એટ માય હાઉસ. હું મારા ઘરમાં છે 5 દિવસ રંગોળી બનાવું છું. તો એ આપણે રંગોળી છે એ દિવાળી ઉપર બનાવીએ, એટલા માટે આ વાક્ય આવશે દિવાળીના વિભાગમાં. ધ નેક્સ્ટ ડે ઓફ હોળી ઇઝ ધૂળેટી. હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે, તો આ વાક્ય પણ હોળીમાં આવશે. પીપલ પ્લે વિથ વોટર કલર ઓન ધ ડે. લોકો છે કલરથી રમે છે, તો એ હોળીમાં આવશે. ધ નેક્સ્ટ ડે ઇઝ ધ ન્યૂ યર ડે. બીજા દિવસે છે એ નવું વર્ષ હોય છે, તો આપણને ખબર છે કે દિવાળીના બીજા દિવસે છે નવું વર્ષ હોય, તો આ વાક્ય પણ દિવાળીના સ્ટાન્જામાં આવશે. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર. આ છે એ રંગોનો તહેવાર છે, તો રંગોનો તહેવાર કયો છે? તો હોળી, તો હોળીમાં આવશે. વી વિચ વન અનધર નૂતન વર્ષાભિનંદન. આપણે એકબીજાને નૂતન વર્ષાભિનંદન આપીએ છીએ, તો શેમાં આવે? તો દિવાળીમાં. હોળી મીન્સ વિક્ટરી ઓફ ગુડ ઓવર બેડ. તો હોળીનો મિનિંગ છે એ જે દૈત્ય ઉપર છે દેવોનો છે વિજય છે એ ગણાવે છે, એટલે કે ખરાબ બાબતો ની સામે સારી બાબતોનો વિજય છે એ દર્શાવે છે. તો આ વાક્ય છે એ હોળીમાં આવશે. તો આ રીતે આપણે જે રીતે વર્ગીકરણ કરવું એ રીતે આપણે લખી નાખવાનું છે, તો આ રીતે છે એ લખી નાખજો. ત્યારબાદ આપેલું છે લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા જે ચિત્ર આપેલા છે ઉદાહરણ પ્રમાણે એ રીતે આપણે ચિત્ર ઉપરથી આ રીતે વાક્ય બનાવવાના છે. ધારો કે અહીંયા રીતુ છે, રીતુ છોકરી છે, બાજુમાં બેગનું ચિત્ર છે અ બેગ, તો આપણે લખીશું રીતુસ બેગ, બરાબર, રીતુની બેગ. ત્યારબાદ આપણે આખું વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બને? ધીસ ઇઝ રીતુસ બેગ. સમજાય છે બધાને? આગળ જો બીજા નંબર ઉપર છે અમિતનું ચિત્ર આપેલું છે, બાજુમાં બુક છે અ બુક, તો આપણે લખીશું અમિત્સ બુક, બરાબર. તો આખું વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બને? ધીસ ઇઝ અમિત્સ બુક. ત્યારબાદ આપણે નીચે આ રીતે બધી જે છે વાક્ય છે ચિત્ર ઉપરથી બનાવવાના છે, જોતા જઈએ. આગળ છે મહેશ, અહીંયા કાર આપેલું છે, તો આપણે લખી શકીએ કે મહેશ કાર. આખું વાક્ય બને કે ધીસ ઇઝ મહેશ કાર. નીચે ગીતા છે, ગીતા અને બાજુમાં છે અ બાઇસિકલ, તો આપણે લખીએ કે ગીતાસ બાઇસિકલ. વાક્ય આ રીતે બને ધીસ ઇઝ ગીતાસ બાઇસિકલ. તુલિકા સ્માર્ટફોન, તો આપણે લખીશું તુલિકા સ્માર્ટફોન. આખું વાક્ય આ રીતે બને ધીસ ઇઝ તુલિકા સ્માર્ટફોન.